કેન્દ્ર સરકાર નળથી જળની વાતો તો ખૂબ કરે છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકામાં ટેન્કર રાજ ચાલી રહ્યું છે. છેલ્લા 5 દિવસમાં 4000 ટેન્કર પાણી મોકલ્યું હોવાનું બહાર આવ્યું છે. આપણે સમજીએ કે ચલો અંતરિયાળ વિસ્તાર હોય, ગ્રામ્ય વિસ્તાર હોય, ત્યાં કદાચ હજી આ નળથી જળવાળી યોજના ના પહોંચી હોય કે લોકોને હજુ પણ પાણીની પોકાર ચાલતી હોય, તો આપણે જોયું છે, અનેક અહેવાલ એવા આવે છે રોજે રોજનું. પરંતુ સ્માર્ટ સિટી વડોદરામાં પણ આવી પરિસ્થિતિ હોય કે જળમાં નળ જ ન પહોંચતું હોય, લોકો હેરાન થતા હોય, પાણીની પોકાર કરતા હોય ઉનાળામાં, આવું તો કેવી રીતે શક્ય બને? આવું જોઈએ આ રિપોર્ટ. સંસ્કારી નગરીમાં ટેન્કર રાજ. 5 દિવસમાં 4000 ટેન્કર પાણીનું વિતરણ. નળથી જળ દૂર, ટેન્કરના ભરોસે જનતા. ભાઈ, આ હકીકત વડોદરાની જ છે, જે મોટા દાવાઓ તો ખૂબ ભૂતકાળમાં થયા છે, પરંતુ હકીકત તમારી નજરો સામે છે. જે વડોદરા ચોમાસામાં વરસાદી પાણીથી ડૂબી જાય છે, ત્યાં ઉનાળામાં પાણી માટે લોકોને ટેન્કરના ભરોસે જીવવું પડી રહ્યું છે. 400 કરોડથી વધુ પાણીનો વેરો ઉઘરાવનારી મહાનગરપાલિકાના રાજમાં આજવા રોડ પર લોકોને પાણી માટે રોજ ટેન્કરની રાહ જોવી પડે છે. અમે કોર્પોરેશનમાં 3 નંબરમાં જે કોર્પોરેશનની ઓફિસ અમુને એ લોકો ઓફિસ વાળા મોકલે ત્યાં આગળ અમે જે અહીંયા આગળ નથી બેન, આ સાહેબ આજે જતા રહ્યા છે, ત્યાં પાણી ટાંકીએ જાઓ, તો અમે ત્યાંથી પાણી ટાંકીએ છીએ. 3 નંબરમાંથી પાછા પાણી ટાંકીએ છીએ. પાણી ટાંકીએથી પેલી શાકભાજીની માર્કેટ છે કે ત્યાં ઓફિસ છે, ત્યાં આગળ જાઓ એવું કે છે અમને. તો અમે પાછા રિક્ષાઓ લઈને ત્યાં જઈએ, ભાડાની રિક્ષા કરાવીને લઈને જઈએ છીએ. કોઈ ઓફિસરો જવાબ સીધો આપતા નથી. પાણીની વાત કરીએ છીએ પણ પાણી આવતું જ નથી. આ રોજ 8 ટેન્કર આવે છે, નળમાં ગંદુ પાણી આવે છે. અમને અઠવાડિયે પર તે નકરી ગટરનું પાણી આવતું હતું. શું કારણ, કોને કહેવા જાય? કોઈ સાંભળવા જ તૈયાર નહીં. હું નળથી જળ આપીએ છીએ. આઈને જુઓ તાર ખબર પડે કે નળથી જળ કેવી રીતના આવે છે. તો વેરો ભરીએ છીએ અમે. પાણીના સ્ત્રોતની કોઈ કમી નથી. મુદ્દો યોગ્ય રીતે પાણીની વિતરણ વ્યવસ્થાનો છે, જેમાં ક્યાંક તંત્ર નિષ્ફળ રહ્યું છે. જ્યારે અધિકારી સાથે વાત કરી તો જૂની લાઈનો હોવાના કારણે પ્રેશર ઓછું આવતું હોવાનું રટણ રટતા જોવા મળ્યા. ફક્ત આજવાથી જે પાણી વડોદરા શહેરમાં આવે ને આજવાના કમાન્ડ એરિયા અને પાણી ગેટ નાલંદા અને આ બધા જે કમાન્ડ છે, એમાં જે પાણી ગેટ પરથી જે ટાંકી છે ત્યાં આગળ અત્યારે થોડું ઘણું ડેફિશિયટ છે. એના માટે પણ વર્કઆઉટ ચાલુ છે અને આપણે ભૂતકાળના લીધેલા જે પ્રોજેક્ટો છે એના થકી ટૂંક સમયમાં જે પ્રશ્ન છે એને સોર્ટ આઉટ કરી દઈશું. સ્માર્ટ સિટી વડોદરામાં ટેન્કર રાજને અધિકારીઓ સ્માર્ટ વહીવટ સમજી રહ્યા છે. જોકે વાસ્તવિકતા એ છે કે પૂર્વ વિસ્તારના લોકો વેરો ભરવા છતાં પાણી માટે વલખા મારી રહ્યા છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.